વર્ષ અગાઉ જીટીયુમાં સીસીસીની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પરીક્ષાનું સંચાલન કરનાર અધિકારીએ જે તે સમયના આઈટી વિભાગને ઉમેદવારના માર્ક્સ તૈયાર કરીને આપ્યા હતા. આઈટી વિભાગ દ્વારા માર્ક્સ ઓનલાઈન અપલોડ કરવાના હતા. સંચાલન કરનાર અધિકારીએ 3 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા માર્ક્સ મૂક્યા હતા, જેમાં આઈટી વિભાગમાં ચેડા થયા હતા અને નાપાસ ઉમેદવારોને પાસ કરીને માર્ક્સ અપલોડ કરવામાં આવ્યા હતા. આ અંગે જે તે સમયના પૂર્વ રજિસ્ટર એસડી પંચાલને રજૂઆત કરાઈ હતી, પરંતુ તેમણે કોઈ કારણોસર આંખ આડા કાન કર્યા હતા. જે સમયે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હતી અને આઈટી વિભાગનો બચાવ કરાયો હતો. 18 નવેમ્બરે જીટીયુ દ્વારા કેયુર શાહને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે મળેલી બીઓજી બેઠક બાદ 18 નવેમ્બરે જીટીયુ દ્વારા કેયુર શાહને સસ્પેન્ડ કરવા અંગે જાહેરાત કરી છે. કેયુર શાહ તાજેતરમાં ગુજરાત પાવર એનર્જી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મહેસાણા ખાતે સિસ્ટમ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. જીટીયુ દ્વારા હવે તપાસ કમિટી બનાવીને આ અંગે તપાસ કરાશે. કેયુર શાહના કાર્યકાળ દરમિયાન અનેક સીસીસીની પરીક્ષા યોજાઈ છે. તેમાં કોઈ ચેડા થયા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.